નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 ફિઝિક્સ સુરેખ પથ પર ગતિ એવું આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે. એમાં આગળ જઈએ. પ્લીઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ સ્ટુડન્ટ્સ કે જો તમે આગળના લેક્ચર ન જોયા હોય તો આ ચેનલ પર પડેલા દરેક લેક્ચરને ક્રમમાં જુઓ. ખ્યાલ આવે છે હું શું કહું છું? કારણ કે મિત્રો આ એક સિરીઝ ચાલી રહી છે, આખું ચેપ્ટર ચાલી રહ્યું છે, એટલે તમે વચ્ચેથી બસ ગમે તે રેન્ડમલી લેક્ચર જોશો તો તમારી જોડે એક જ ઓપ્શન વધશે, ડિસલાઇક કરવાનો, કારણ કે ખબર નહીં પડે. હા, તમને એક વખત આખું ભણી લીધા છો, તમે કોઈ ટોપિકનું રિવિઝન કરવા માંગો છો અને તમે કોઈ અથવા તો કોઈ ટોપિકમાં કન્ફ્યુઝન છે તમે જોવો છો તો ઠીક છે, પણ જો ફર્સ્ટ ટાઈમ ભણી રહ્યા છો સુરેખ પથ પર ગતિ, તમને ખબર જ નથી આ ચેપ્ટરમાં આગળ શું આવે છે, તો તમારે ક્રમ બાય ક્રમ લેક્ચર જોવા. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. સુરેખ પથ પર ગતિમાં લાસ્ટ લેક્ચરમાં ક્યાં સુધી અટક્યા હતા? તો લાસ્ટ લેક્ચરમાં મેં સરેરાશ અને સરેરાશ વેગ, સરેરાશ ઝડપ એને થોડું આપણે આગળ લઈ ગયા હતા. એના નિયમિત અનિયમિત ગતિના આલેખ ભણ્યા હતા. આજે ભણવું છે મિત્રો, હા, અને તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ ભણ્યા હતા. આજે થોડું આગળ જવું છે, ધ્યાનથી સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. મેં કહ્યું હતું કે આપણે ધીમે ધીમે બેઝિક થી ચાલુ કરીશું ને જેમ જેમ આગળ જઈશું એમ આપણું લેક્ચર બહુ મહત્વનું બનતું જશે. કારણ કે આપણે લેક્ચર સિરીઝના એક મિશનનું નામ આપેલું છે ફ્રોમ ઝીરો ટુ હીરો. એટલે બેઝિક થી ચાલુ કરીશું તો ધીમે ધીમે આપણા લેક્ચર બહુ મહત્વના બનતા જશે. ઓકે, ચાલો હવે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપમાં શું ભણ્યા હતા? તો કાલે વાત કરી કે ભાઈ તત્કાલીન, હવે યાદ કરાવેલું ઝડપથી. આપણે કાલે ઉદાહરણ લીધું હતું કે અમદાવાદ થી બરોડા કોઈ ગાડી લઈને જઈ રહ્યા છીએ, 2 કલાક થાય છે. ધારો કે 100 કિલોમીટર છે, તેની ઝડપ આપણે 2 કલાકના અંતે માપી તો 50 કિલોમીટર પર કલાક મળતી હતી. મેં કહ્યું હતું કે વચ્ચે એ 50 જોયું જરૂરી નથી, તો એ 50 મળી કઈ ઝડપ થઈ ગઈ? સરેરાશ થઈ ગઈ. આખો ટોપિક ક્લિયર કરેલો છે મિત્રો. હવે આપણે જે તે સમય આપણે વેગ નક્કી કરવો છે તો જે તે સમય નાના સમય જે તે સમય મળેલા વેગને આપણે શું કહીશું? તત્કાલીન વેગ કહીશું. અને તત્કાલીન વેગ, અને મેં કહ્યું હતું સુરેખ પથ માટે તો વેગ અને ઝડપ સમાન થતા હોય છે, તો તત્કાલીન વેગનું સૂત્ર હતું આપણું, આમ લખ્યું તો આવું: લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી dx by dt dx by dt. આને હટાવી આવું કર્યું. આ બધી વાતો લાસ્ટ લેક્ચરમાં થઈ ગઈ. dx by dt મેં કહ્યું નાના ફેરફાર માટે આપણે d લગાવીશું તો dx by dt. અને dx by dt એટલે શું? તો કે સ્થાનાંતરનું વિકલન. શું કહ્યું તો? સ્થાનાંતરનું વિકલન ડેરિવેટિવ. આ નવું આવ્યું કઈ ખાસ તમારા માટે મિત્રો, એકદમ નવું છે, પણ એને બરાબર આપણે શીખવી લઈશું. બરાબર ધ્યાનથી સાંભળો. તો આજે એક તો ભણીશું વિકલન સુધી મારે તમને સમજાવવું પડશે. ત્યારબાદ આપણે ભણીશું સરેરાશ ઝડપ અને એટલે કે સરેરાશ વેગ અને તત્કાલીન વેગના એક્ઝામ્પલ. તો આજનો આપણો ટોપિક રહેશે મિત્રો વિકલન, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. એના આપણે કેટલાક એક્ઝામ્પલ કરીશું. ઓકે, ચાલો વિકલન કરી સમજી લઈએ. વિકલન, હવે જો ડેરિવેટિવ્સ વિકલન, તો આજે વિકલન સમજાવું જેવું કહ્યું એનો મતલબ એવો નથી કે પછી હું વિકલન બધું પૂરું જ કરી નાખવાનો છું. હા, કેટલાક જે મેથેમેટિક્સના સ્ટુડન્ટ્સ હશે તો મિત્રો તમારા માટે વિકલનનું ચેપ્ટર નહીં, મેથ્સની અંદર ચેપ્ટરો આવવાના છે. વિકલન ને સાતત્ય, વિકલિતના ઉપયોગો, ઘણા બધા ચેપ્ટર્સ આવશે. તો ત્યાં તમે તો બહુ ડીપમાં વિકલન ભણવાના છો, મેથેમેટિક્સમાં આવવાનું છે. પણ જે બાયોલોજીના સ્ટુડન્ટ્સ છે તો એમના માટે વિકલન અલગથી નથી આવવાનું, પણ હું અહીંયા બરાબર સમજાવી દઉં. હા, હવે મેં એમ કહ્યું કે હું વિકલન કરાવી દઉં છું એનો મતલબ નથી કે મેથ્સમાં આવવાનું બધું પૂરું કરી દઉં, પણ હા વિકલન શું છે
કદાચ મેથ્સમાં ભણવાથી તમારો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય, મહિનો વિકલન ભણવાથી કોન્સેપ્ટ જે ક્લિયર ના થાય એ હું તમને 5-7 મિનિટમાં કોન્સેપ્ટ ક્લિયર કરાવી આપીશ, તકલીફ નહીં પડે કોઈ. ઓકે, ચાલો. વિકલન છે શું? તો કે વિકલન એક ગણિતની પ્રક્રિયા છે, ગાણિતિક પ્રક્રિયા છે, ગણિતની પ્રક્રિયા છે, ઓપરેશન છે. જેમ તમે બે સંખ્યા સરવાળો કરો છો, જેમ તમે જો 3 + 2 આ તમે સરવાળો કરો છો, જેને તમે એડિશન કહો છો, સરવાળો કરો. સરવાળો શું કામ કરે? જોડવાનું કામ કરે. બાદબાકી કરો છો, સબટ્રેક્શન કરો છો, એ શું કરે? એકમાંથી બીજાને કાઢવાનું કામ કરે. ગુણાકાર કરો છો 3 × 2 એ શું કરે? મલ્ટીપ્લિકેશન કરે. એટલે કે 3 × 2 તો કે 3 ને 2 વખત બનાવવા, 3 એવા 2 વખત કરવાનો ગુણાકારનો મીનિંગ છે. આ બધી ગાણિતિક પ્રક્રિયાઓ છે. એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન. આપણે ધારો કે ભાગાકાર કરીએ છીએ 10/5, એનો મીનિંગ શું થયું? 10 ના 5 ભાગ કરવા. આ આપણે ભણીએ છીએ. એવી રીતેનું આપણું એક ગણિતની પ્રક્રિયા છે વિકલન. વિકલન એટલે શું? તો કે કોઈ રાશિનું વિકલન કરવામાં આવે છે. ધારો કે આપણે સ્થાનાંતર x નું વિકલન કરીએ છીએ. હું એમ કહું કે 3 અને 2 નો સરવાળો કરીએ છીએ તો કે 3 અને 2 ને જોડીએ છીએ. પણ હું એમ કહું કે x નું વિકલન કરીએ છીએ તો એનો મીનિંગ શું થયો? x નું વિકલન કરીએ છીએ તો x માં થાય શું? તો કે મને x માં થયેલો ફેરફાર મળશે. બહુ ધ્યાનથી સાંભળજો. x નું હું વિકલન કરું છું અને વિકલનને દર્શાવી તો હું x નું વિકલન કરું છું તો હું એને આ રીતે લખીશ, dx/dt. હજુ ધ્યાનથી સાંભળજો. તો આને મેં કર્યું કેવરાય x નું સમયની સાપેક્ષ વિકલન. ધ્યાનથી સાંભળજો. x નું વિકલન કરવું છે તો એનો મીનિંગ થયો, એને હું લખીશું dx/dt. તો આ થયું x નું સમયની સાપેક્ષ વિકલન. તો પછી સમયની સાપેક્ષ એટલે ધ્યાનથી સાંભળજો, એ સમજતા જઈશું. તો આમ x નું વિકલન કરવાથી મળે શું? તો હવે એક કાન ખોલીને બરાબર સાંભળજો મિત્રો. કોઈ પણ રાશિનું વિકલન કરવું મતલબ એ જેની સાપેક્ષ, હાલ આપણે સમયની સાપેક્ષ ભણીએ એવું જ માની લીધું. કોઈ પણ રાશિનું સમયની સાપેક્ષ વિકલન કરવું એનો મતલબ એકમ સમયમાં એમાં થયેલો ફેરફાર નક્કી કરવો. ધ્યાનથી સાંભળજો, ફરીથી રિવાઇઝ કરી સાંભળતા રહેજો. તો કોઈ પણ રાશિનું વિકલન સમયની સાપેક્ષ કરતા હોઈએ તો એ રાશિમાં એકમ સમયમાં કેટલો ફેરફાર થયો એનું મૂલ્ય મળે છે. મતલબ સમયમાં સમય સાથે થયેલા ફેરફારનો દર મળે છે. હવે ધ્યાનથી જુઓ કે ભાઈ dx/dt તો સ્થાનાંતરનું વિકલન કરીશ તો મને શું મળશે? સ્થાનાંતરમાં એકમ સમયમાં થયેલો ફેરફાર. યાદ કરો વ્યાખ્યા. સ્થાનાંતરમાં એકમ સમયમાં થયેલો ફેરફાર તો એ તો શું કહેવાય? વેગ કહેવાય. અરે ભાઈ એટલા માટે તો વેગ છે, પણ કેટલા સમયનો મળ્યો? એકમ સમય. એ dt સમયમાં થયેલો ફેરફાર. તો કે નાના સમયમાં થયેલો ફેરફાર મળશે તો એકમ સમયમાં. તો પછી આપણે કયો વેગ થઈ જશે? તત્કાલીન વેગ થઈ જશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો. વિકલન એટલે જે રાશિનું સમયની સાપેક્ષ વિકલન કરવામાં આવે તો એ એકમ સમયમાં થયેલા ફેરફારનું મૂલ્ય આપે છે. તો એકમ સમયમાં થયેલા ફેરફારનું મૂલ્ય નક્કી કરવા માટે એ રાશિનું વિકલન કરવું પડે છે. ચાલો હવે ધ્યાનથી સાંભળજો. હવે પાછો તો પ્રશ્ન, આતા જો શું સમજ્યા? વિકલન પૂરું થઈ ગયું? ના, હજુ તો વિકલન શું છે મેં તમને સમજાવ્યું. ભાઈ વિકલન શું છે મેં તમને સમજાવ્યું. હવે આ વિકલન કરવું કઈ રીતે તો સમજીએ. ચાલો, ધારો કે કોઈ x નામની રાશિ છે, એનું સૂત્ર છે t² + 4 t². ધારો કે આટલી હું એક વક્રાકૃતિ રાશિ x = t² નામનું આવું સૂત્ર છે. એક બીજી વાત, હવે તમને ખબર પડી કે વિકલન કરવાની જરૂર કોને પડે? જે રાશિ બદલાતી હોય એનું જ વિકલન થાય.
કારણ કે વિકલન કરવું એટલે એકમ સમયમાં એમાં થયેલો ફેરફાર નક્કી કરવો. ફેરફાર શેમાં થાય? જે રાશિ બદલાતી હોય એમાં થાય. તો અહીંયા x બરાબર t². તો કે આ x નું મૂલ્ય નતા તમે ધોરણ 10 માં મિત્રો આવું બધું ભણતા હતા. ધારો કે p of x બરાબર x² + 2x + 3. તો આનો મતલબ કે p બરાબર તમારું આ સમીકરણ છે. આ p ની કિંમત છે, પણ એ કિંમત અચળ નથી. p is not constant but it varies with respect to x. x ની સાથે બદલાય છે. કેમ? તમે x બરાબર 1 1 મૂકો તો p ની કિંમત કઈ મળશે? x બરાબર 2 મૂકો તો p ની કિંમત કઈ બીજી મળશે. x ની કિંમત 3 મૂકો તો કઈ ત્રીજી કિંમત મળશે. આવી રીતે p ની કિંમત x સાથે બદલાય છે. ઓકે, તો આ x અહીંયા p નહીં, અહીંયા મેં x લીધો. x બરાબર t². આ x નામ આ ધારો કે સ્થાનાંતર છે. એ અચળ નથી, પદાર્થ સ્થિર નથી, ગતિ કર્યા કરે છે, મતલબ એનું સ્થાનાંતર બદલાય છે. તો x બરાબર t² સમયની સાથે પોતાનું સ્થાન બદલાય છે. ઓકે, હવે આમાં મારે કરવું છે વિકલન. તો સમયની સાપેક્ષ વિકલન કરતા તો એને શું લખાય? તો કે x નું વિકલન એટલે કે dx/dt. વિકલન કરવાનું કઈ રીતે? તો કોઈ પણ પદ હોય, કોઈ આ રીતે વિધેય હોય, આ રીતે કોઈ સમીકરણ હોય, એનું વિકલન કરવું તો શું કરવાનું? તો કે એની જે ઘાત હોય એ આગળ મૂકી દેવાની. એની જે ઘાત હોય એ આગળ મૂકી દેવાની. પછી ઉપર કઈ નહીં રાખવાનું? ઘાત હતી તો એ આગળ મૂકી દીધી ના, ઉપર પણ રાખવાનું, પણ એક ઘાત ઓછી કરીને ત્યાં લખવાનું. ખબર પડે કે ના પડે? ઓકે, તો આની ઘાત કેટલી? 2. હવે 2 મૂકી દીધા આગળ, ખાલી t વધ્યો. એના ઉપર ઘાત નહીં લખવાની, ના લખવાની, પણ એક ઓછી કરીને લખવાની. તો 2 - 1 એટલે 1 ઘાત. હવે 1 ઘાત લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. તો આ થઈ ગયું x નું વિકલન. ખબર પડી મિત્રો? ઓકે, હજુ ફરીથી લઉં છું બીજો એક્ઝામ્પલ. હવે તમે કહો સર એમાંથી ખબર ના પડે. એક ઘાત આગળ મૂકવાની, એક ઓછી કરી દેવાની, એક ઘાત માઈનસ કરીને પછી મૂકવાની, એવું કેમ? એ વિકલનનો નિયમ છે. હવે એ હું ના બદલી શકું, એ હું તમે ના બદલી શકીએ. આપણને ગમતું હોય કે ના ગમતું હોય, એ વિકલનનો નિયમ છે. એવી રીતે વિકલન એનું આખી તારવણીઓ છે. આપણે તારવણીમાં નથી પડવાનું, પણ એવી રીતે વિકલન કરવાનું એ એક ફોર્મ્યુલા છે. એટલે એ તો એના ફોર્મ્યુલાને આપણે સ્વીકારવો પડશે. ઓકે, ચાલો બીજો લઈ લઈએ એક્ઝામ્પલ. હું ખાલી વિકલન જ કરાવું છું ત્યારે. x બરાબર t³ પ્લસ t². આવી રીતે આવે. બે પદ આવ્યા. x બરાબર t³ પ્લસ t². આનું વિકલન કરવું છે. ચાલો આગળ જઈએ. વિકલન કરવું એનો મતલબ એ પદમાં થયેલો ફેરફાર નક્કી કરો, યાદ કરો. તો આ x બે પદોનું બનેલું છે, તો બંને પદનું વિકલન થશે. યાદ રાખજો. તો હવે આનું વિકલન કરવું તો dx/dt નક્કી કરવા. 3 આગળ આવશે, એક ઘાત ઓછી થશે t² પ્લસ હોય તો આ તો પહેલા પદનું વિકલન કર્યું, એવી રીતે બીજા પદનું 2 આગળ આવશે, એક ઘાત ઓછી થશે 2t. તો આ થયું x નું વિકલન. ખબર પડી કે ના પડી? ચાલો ધારો કે x બરાબર t³ 2t. આવું કરીએ. ચાલો તો આનું વિકલન શું થશે? તો આનું વિકલન dx/dt. t³ એક ઘાત ઓછી કરો અને ઘાત આગળ મૂકી દો. ઓકે, હવે જોડે આયા 2. આવું આપણે નતું આવ્યું, તો આનું શું કરું? ભાઈ 2 એ તો t ની સાથે ગુણાયેલા છે, એને એના લીધે x માં કોઈ ફેરફાર નહીં થતો. ફેરફાર તો t ના સાથે થાય. ટૂંકમાં કહું તો હવે ઇન શોર્ટ હું તમને વિકલન કરતા જ શીખવાડું. તો આવા જો ગુણાકારમાં કોઈ અચળ હોય
તો એને એમને એમ રહેવા દેવાના બાજુમાં અને t નું વિકલન કરવાનું. t ની કેટલી ઘાત ઉપર 1 1 ક્યાં આવે આગળ ગુણાકારમાં લખવાની જરૂર નથી. 2 ગુણ્યા 1 2 થવાના. t ની 1 ઘાત હતી 1 ઓછી કરો કેટલી થઈ ગઈ t ની 0 ઘાત. t ની 0 ઘાત બરાબર 1 તો એ પણ 1 થઈ ગયો. તો હવે ડાયરેક્ટલી એવું યાદ રાખી લઈશું કે t નું જો તમે p નું t ની સાપેક્ષ વિકલન કરતા હો તો 1 તો કોઈ પણ આવા એક ઘાત વાળા પદનું વિકલન 1 થશે બરાબર. ઓકે ચાલો તો 2 ગુણ્યા 1 તો હવે 2 જ થઈ ગયા તો આ 2 રહી ગયા t નું વિકલન 1 તો 3 t ની 3 ઘાત નો 3t2 2 નું 2 મૂકી દીધા t નું 1 થઈ ગયું વિકલન. ઓકે ચાલો હવે t નો ઘાત 2t + 3 ચાલો આનું વિકલન કરવું છે મિત્રો. આનું વિકલન શું થશે તો એ જ રીતે આ તો મેં એનું સેમ પદ રાખ્યું છે જેથી કરીને તમને એટલામાં તો ખબર પડી જાય. એક વધારાનો મેં 3 એડ કરી દીધો તો શું થશે 3t2 આ તો ખબર પડી ગઈ 2 તો અચળ રહેશે t નો 1 આ 3 નું શું કરવાનું તો 3 ના 3 મૂકી દેવાના ના એનું 0. તમે કહો સર હવે મજા નથી આવતી હો. ચાલો મજા લાવીએ ધ્યાનથી સાંભળો. તો કહો સર અહીંયા તમે 2 ના 2 મૂક્યા અને અહીંયા તમે 3 નું 0 કર્યું. હા એ તમારા t ની સાથે ગુણાયેલો 2 હતો એટલે તમે 2 ને એમને એમ રાખ્યો અને તમે ચલનું તમે 1 કરી દીધો. હવે અહીંયા તમારું અચળ પદ છે કોઈ ચલ છે જ નહીં ભાઈ. તમારે ચલ એડ કરવો હોય તો તમે આ રીતે કરી શકો t ની 0 ઘાત કારણ કે કોઈ પદમાં ફેરફાર ન થયો t ની 0 ઘાત એટલે 1 જ થાય તો તમે એડ કરી શકો 0 ને આગળ મૂકો 0 થઈ જવાનું ને આખું પદ. હવે એક તો આ લોજિક છે કે ભાઈ તમારે લખવો તો t ની 0 ઘાત લખી શકાય તો તમારું વિકલન 0 થઈ જાય અને ઘાત આગળ મૂકો એટલે તો પણ 0 થાય. બીજી વાત એ કે હવે તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો કોઈ ચલ વગરનું અચળ પદ હોય તો એનું વિકલન 0. લોજિકલી જો તમે કોન્સેપ્ટ સમજી ગયો ને વિકલનનો તો તમને ખબર પડી ગઈ. મેં કહ્યું હતું કે વિકલન એટલે શું તો કે એકમ સમયમાં થયેલો ફેરફાર. તો આ x જે છે આ x કઈ રીતે બદલાય t ના ઘન પ્રમાણે 2t પ્રમાણે 3 પ્રમાણે એટલે કે આ ચલ છે આ બદલાય આનું વિકલન થાય. આ ચલ છે આનું વિકલન થાય કારણ કે વિકલન એટલે એકમ સમયમાં થયેલો ફેરફાર. તો આ બદલાય છે એટલે આમાં ફેરફાર મળે આમાં ફેરફાર મળે 3 બદલાય 3 તો 3 જ રહે 9 વાગે 3 હોય આ 3 ના કોઈ 3 પદાર્થો પડ્યા હોય તો એની સંખ્યા ધારો કે 3 છે એ બદલાવાના નથી. ટૂંકમાં આ અચળ છે તો હવે એનું વિકલન કરવાનો મતલબ શું થયો જો પહેલા તમને મેથેમેટિક્સ સમજાવ્યું કે 0 પ્રમાણે 0 થાય. હવે હું બીજી રીતે સમજાવું છું વિકલનના કોન્સેપ્ટ પ્રમાણે કે અચળનું વિકલન કેમ 0 થયું. વિકલન કરવું એટલે મેં કહ્યું એકમ સમયમાં થયેલો એ પદમાં ફેરફાર નક્કી કરવો. હવે હું 3 નું વિકલન કરું એનો મતલબ હું 3 માં એકમ સમયમાં થયેલો ફેરફાર નક્કી કરું છું પણ 3 તો અચળ છે તો એમાં ફેરફાર થશે તો કે ના. તો એમાં થયેલો ફેરફાર કેટલો 0 તો 0 જોઈ લો એમાં થયેલો વિકલન 0. ઇન શોર્ટ તમારે યાદ શું રાખવાનું તો કે આવા ચલ વગરનું અચળ પદ હોય એનું વિકલન 0 થાય છે. એક આ વસ્તુ આપણે યાદ રાખીશું. તો મેં બેઝિક સંકલન વિકલન શીખ્યું છે તો જેમ જેમ જરૂર પડશે હજુ મેં બહુ સિમ્પલ હાલ જરૂર હતી એટલું શીખ્યું છે જેમ જેમ જરૂર પડશે મિત્રો એમ એમ હું તમને શીખવતો રહીશ. હજુ તો આપણે સાઈન ના કોસ ના ત્રિકોણમિતિ વિધેયના વિકલનો આવે લોગ વાળા પદના વિકલનો આવે ઘાતાંકીય ચલ ઘાતાંકીય પદોનું વિકલન આવે પણ એની જ્યાં જરૂર પડશે એની વાત કરીશું. બાકી આપણે ફિઝિક્સમાં આ સિમ્પલ વિકલનની જરૂર પડશે ભાઈ. તો મિત્રો મેથ્સ વગર આપણું ફિઝિક્સ આગળ ન ચાલી શકે. તમે આજે ધારો કે કોઈ પણ મિશન જોવો આપણું શક્તિ મિશન વચ્ચે શક્તિ મિશન હતું આપણું મંગળ મિશન હતું ગગનયાન પણ આપણે મોકલવાના છીએ. હમણાં થોડા ટાઈમ પહેલા ચંદ્રયાન મિશન મોકલ્યું હતું.
તો આ બધા ધારો કે વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે કામ કરે છે, ભાઈ આના ગુરુત્વાકર્ષણની ગણતરી કરે આ તે, ધારો કે સાયન્ટિસ્ટ બધું જાણતા હોય કે ભાઈ અહીંયા ગુરુત્વાકર્ષણ આમ લાગે તેમ છે, પણ ધારો કે એમને ગણતરીઓ ના કરે તો ક્યારે ઉપાડવું, કેટલા ટાઈમ પછી યાન પહોંચશે, શું કરશે, એ વેગ, એની ઝડપ, એ બધું નક્કી કરવું પડે. તો તમે જુઓ કે મેથ્સ વગર સાયન્સ નકામ, મેથ્સ વગર આપણું ફિઝિક્સ નકામું છે, મેથેમેટિક્સ વગરનું આપણું ફિઝિક્સ નકામું છે. એટલે મિત્રો એક વાક્ય કહેવાય છે કે મેથેમેટિક્સ ઇઝ ધ ક્વીન ઓફ ફિઝિક્સ. ક્વીન તો કે ગણિત એ ફિઝિક્સની રાણી છે. હું નથી કહેતો આવું કહેવાય છે, આવું સેન્ટેન્સ બોલાય છે મિત્રો. ફિઝિક્સની અંદર આવું સેન્ટેન્સ હોય છે પુસ્તકોની અંદર કે ગણિત એ ફિઝિક્સની રાણી છે, એના વગર ફિઝિક્સ એ પાંગળું છે. ઓકે ચાલો, તો એટલે આપણે બધું શીખવું તો રહ્યું. હવે બરાબર ધ્યાનથી સાંભળજો કે સ્થાનાંતરનું વિકલન કરીએ તો વેગ મળે. હવે સ્થાનાંતર સુરેખ પથ માટે સ્થાનાંતર અને અંતર સમાન હોય છે, તો અંતરનું વિકલન કરીએ તો વેગ મળે, સ્થાનાંતરનું વિકલન કરીએ તો વેગ મળે. પણ કયો વેગ મળે? તત્કાલીન વેગ મળે એવું આપણે થિયરીમાં સાબિત કરી દીધું છે, કારણ કે વિકલન કરવાથી બહુ નાનો ફેરફાર મળે છે. ઓકે ચાલો બે દાખલાઓ ગણીએ મિત્રો. એક કાર 2 કલાકમાં 120 કિલોમીટર સુરેખ માર્ગે અંતર કાપે છે, તો સરેરાશ વેગ નક્કી કરો. જો આ તમને મારે શીખવવું છે એટલા માટે એક્ઝામ્પલ આપ્યો. આટલો સહેલો સરળ એક્ઝામ્પલ પરીક્ષામાં કોઈ પૂછે નહીં, પણ આપણે કોઈ પણ પહેલા માળે જવું, તમને ખબર છે કે આપણે ધારો કે ત્રીજા માળે જવું છે તો સીડી ચડીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ. આપણને ખબર છે કે સીડી ઉપર રોકાવું નથી, રોકાવું છે, જવું તો છે ત્રીજા માળે, પણ ચડવું તો પડશે તમારે સીડીના માધ્યમથી. ઓકે ચાલો, તમે કહો સર અમે તો ડાયરેક્ટ લિફ્ટમાં બેસી જઈશું, તો ભાઈ તમે ફસાઈ જશો. ઓકે ચાલો, તો અંતર કાપે છે, સરેરાશ વેગ નક્કી કરો. કેટલું અંતર કાપે છે? 120. તો આ રીતે દાખલો ગણીશું. પહેલા લિસ્ટ બનાવવાનું, કિલોમીટર, આ રીતે આપણે શું બનાવવાનું? લિસ્ટ બનાવવાનું. જે રાશિ આપી હોય એનો લિસ્ટ બનાવવાનું. હવે કોઈ પણ દાખલો ગણતા હોય, સમય કેટલો? 2 કલાક. ચાલો, સરેરાશ વેગ એટલે શું? તો કે અંતર ભાગ્યા એટલે x/t. હવે સૂત્ર મૂકવાનું, શબ્દોમાં લખવાની આદત કાઢી દેવાની, સંજ્ઞામાં લખવાનું. x/t 120 ભાગ્યા 2 60. ઉપર શું છે? કિલોમીટર. કિલોમીટર ને આ રીતે km વડે દર્શાવીશું, h વડે દર્શાવીશું તો hr વડે. તો આ થયો આપણો સરેરાશ વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો કિલોમીટરના, ધ્યાનથી સાંભળો, કિલોમીટરના મીટર કેટલા? 1000. કલાકના સેકન્ડ કેટલા? 3600. તો તમે આવી રીતે પણ કામ કરી શકો છો. ચલો ઉડાડવાનું ધ્યાન રાખીએ. એક 0 અહીંથી ઉડાડી દો અને એક 0 અહીંથી ઉડાડી દો. તો ઉપર શું વધ્યો ભાઈ? 100 અને 6, નીચે 36, છાયો 36. તો શું વધ્યા? 100 ભાગ્યા 6. 100 ભાગ્યા 6 એટલે મને લાગે છે કે કંઈક 16 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. મારી જોડે કેલ્સી નથી ભાઈ, તો હું ભાઈ કેલ્સી વગરનો ગરીબ માણસ છું, એટલે મારી જોડે કેલ્સી નથી, તો તમે જાતે કરી લેજો. 100 ભાગ્યા 6 મીટર પર સેકન્ડ. ઓકે, હવે હા કેલ્સી વસાવવાનું હોય છે મિત્રો દરેક સ્ટુડન્ટે, કારણ કે આપણને બોર્ડની પરીક્ષામાં કેલ્સી એલાઉડ છે. આપણે આખી બુકમાં આવા અટપટી જ્યારે રકમો આવશે તો કેલ્સીની મદદથી સોલ્વ કરવાની હોય છે, તો સારું એક કેલ્સી દરેકે વસાવી લેવાનું. ઓકે ચાલો, એની આગળ ક્યારેક જેમ જરૂર લાગશે માહિતી આપતા રહીશું. તો આ આપણે સરેરાશ વેગ નક્કી કર્યો. હવે એક બીજો દાખલો ગણીએ ભાઈ.
ચાલો તો તત્કાલીન વેગનો એક દાખલો ગણીએ. એક પદાર્થ x બરાબર t² પ્લસ 2t પ્લસ 3 અનુસાર સ્થાનાંતર કરે છે. તો t બરાબર 2 સેકન્ડ માટે તત્કાલીન વેગ નક્કી કરો. ચાલો હવે ધ્યાનથી સાંભળજો. એક પદાર્થ x બરાબર t² પ્લસ 2t પ્લસ 3 અનુસાર સ્થાનાંતર કરે છે. તો t બરાબર 2 સેકન્ડ માટે તત્કાલીન વેગ નક્કી કરો. હવે આના અનુસાર સ્થાનાંતર કરે છે એનો મતલબ શું? તો કે સ્થાન એ એનું સ્થાન અચળ નથી, ત્યાં નથી. પોતે જેમ જેમ t બદલાય એમ એનું સ્થાન બદલાતું જાય છે. t બરાબર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, અલગ અલગ સમય એનું સ્થાનાંતર અલગ અલગ છે. તો કયો વેગ આવ્યો? તત્કાલીન. તત્કાલીન શબ્દ ન વાપરીને એવું કહ્યું કે t બરાબર 2 સેકન્ડે વેગ શોધો, તોય ખબર પડી જવી જોઈએ કે આ તત્કાલીન વેગની વાત છે. તત્કાલીન વેગ કઈ રીતે નક્કી થાય? તો કે તત્કાલીન વેગ v બરાબર dx dt. તો dx dt x નું વિકલન કરો. t² નું કેટલું હમણાં જ વાત કરી, 2 ક્યાં આવે આગળ? તો 2 આગળ આવે, t² નું શું થઈ ગયું? t. 2t નું 2 આગળ, t નું 1, અચળ નું કેટલું? 0. તો કેટલો મળ્યો વેગ? 2t પ્લસ 2. ધ્યાનથી સાંભળજો. આ ફાઇનલ આન્સર છે? ના, કારણ કે આ વેગ મળ્યો પણ એ t ની કિંમત તમે t રાખો છો. તો આ તમને t સમયનો વેગ મળ્યો. તમને કયા સમયનો કહે છે? t બરાબર 2 સેકન્ડનો જ કયો વેગ? તો t બરાબર 2 મૂકો તો 2 સેકન્ડનો વેગ મળે. t બરાબર 3 મૂકો તો 3 સેકન્ડનો મળે. t બરાબર 5 મૂકો તો 5 સેકન્ડનો મળે. ચાલો t બરાબર 2 મૂકતા હું લખતો નથી, સમજી જજો. t બરાબર 2 મૂકતા તમે લખી દેજો. તો v બરાબર 2 * 2 પ્લસ 2 4 + 2 6 મીટર પર સેકન્ડ. માની લો કે અહીંયા આપણો આ x છે મીટરમાં છે, t સેકન્ડમાં છે. તો આ થઈ ગયો તત્કાલીન વેગ. તો આ એક ધ્યાનમાં રાખજો. બહુ બેઝિક આપણી જે સીડી છે એના બહુ બેઝિક પહેલું સ્ટેપ છે આ, બરાબર. તો આજે આપણે વિકલન શીખ્યા. વિકલનનો ઉપયોગ એટલે શું? બહુ અગત્યનું લેક્ચર હતું મિત્રો. તો ખ્યાલ ના આવે, ભૂલી જવાય તો રિવાઇઝ કરજો. બહુ સાઈડમાં નોંધ કરી, ભલે આપણું લેક્ચર આમ આપણે લખીએ ઓછું અહીંયા, પણ જેનો કોન્સેપ્ટ હોય છે એ ક્યાંક લખતા રહેજો બાજુમાં. તો ઘણું બધું આપણે અહીંયા કામ કરી રહ્યા છીએ. તો આજના લેક્ચરને આટલા સુધી રાખીએ રે મિત્રો. રહી જિંદગી તો ફિર મિલેંગે. એમ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.